શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી એક નવો બાયોડેટા લઈને આવી ગયો છું. નવું પાત્ર લઈને આવી ગયો છું. અંત તક સુધી જોજો રેકોર્ડિંગ. અને લગ્ન કરવા હોય અને જિંદગીભર સાથ રહેવું હોય તો આ નંબર ડાયલ કરજો 9313533149. તો આ બેન છે નિધિબેન પંચાલ અને સાથે બે છોકરીઓ છે અને છૂટાછેડા લીધેલ છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. 32 વર્ષની ઉંમર છે બેનની અને 10મું ધોરણ પાસ કરેલું છે. મમ્મી પપ્પા ખેતીવાડી કરે છે અને જિલ્લાના રહેવાસી છે અને અમદાવાદમાં નોકરી કરે છે નર્સમાં. અને અત્યારે છૂટાછેડા લીધેલ છે. વર્ષ થઈ ગયું છે અને બેનનો કોલ આવેલો છે એટલે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ કે જેથી બેનને સારું પાત્ર મળે. તો મિત્રો, જો તમને જે ફોટોમાં બેન દેખાઈ રહ્યા છે એમનું નામ નિધિબેન છે, જે પંચાલ સમાજમાંથી આવે છે અને જિલ્લાના રહેવાસી છે અને અમદાવાદમાં અત્યારે રહી રહ્યા છે અને છૂટાછેડા લીધેલ છે. ભાઈનું ક્યાંક અફેર છે અને બેનનું એવું કેવું છે. અને બીજી વસ્તુ કે સાસુ જપ્પા દેતી નથી. સાસુ આખો દિવસ કચ કરે છે જેથી બેને છૂટાછેડા લીધેલ છે. બેનને મેં પૂછ્યું કે સાસુ શું કરે છે, શું લેવા તમે છૂટાછેડા લીધા? બે દીકરીઓનું ના વિચાર્યું બેન? એટલે મને કે મૌલિકભાઈ, વિચાર્યું તો મેં ઘણું, પણ મેન મુદ્દો એ જ છે કે સામેવાળી મારી સાસુ હતી એ મારા ઉપર વહેમ કરતી હતી. મેં કીધું કેવી રીતે વહેમ કરતી હતી? એમાં એવું છે કે હું પડોશીના ઘેર બેસવા જતી હતી તો કે પડોશીનો એને બે જણ ઝઘડો થયેલો હતો તો હું પડોશી ભેગું મળવા જતી હતી. તો કે તું પડોશી જોડે કેમ જાય છે? તું મારા છોકરાનું ઘર બરબાદ કરવા બેઠી છે, આમ ને તેમ. અને કે આખો દિવસ મને જેમ તેમ ચીડાઈ કરતી હતી કે તું નાજી છે ને આમ છે ને, એટલે આડાવડા શબ્દ નીકાળતી હતી કે હું કંટાળી ગઈ હતી. તો મેં કીધું કે હવે આનો અંત લાવવો પડશે. કે મારા પપ્પાને વાત કરી કે જગદીશભાઈને, તો મારા પપ્પાએ કહી દીધું કે હવે આના જોડે છૂટાછેડા કરાવી દો અને કે આના જોડે હવે નહીં રહેવા જવું. પછી બેને છૂટાછેડા લીધેલ છે અને બેન કહેતા હતા, મેં કીધું બેન તમને આ શું પ્રોબ્લેમ થાય? આવી બધી નાની મોટી પ્રોબ્લેમ માટે થઈને થોડી છૂટાછેડા લેવાના? મને કે મૌલિકભાઈ, મારું જીવવાનું મુશ્કેલ કરી દીધું સાસુએ એને છોકરાએ. મેં કીધું કેવી રીતે? મને કે મારે હવે બપોરના રોટલી બનાવવા બેસવાનું હોય 12 વાગે જેવું. મેં કીધું 12 વાગે? હા બરાબર, બોલો. તો કે મારે બે છોકરીઓની સ્કૂલે મૂકવા જવાનું હોય. સ્કૂલમાં કોઈ મળી ગયું હોય એની ફ્રેન્ડ છોકરીની, તો મને બોલાવે કે તમારી છોકરી મજામાં છે, તમારી તબિયત સારી છે? તો કે હું મળું તો અડધો કલાક 5-10 મિનિટ લેટ થઈ જાય તો શું કરું? એમાં શું વાંધો કે ભાઈ? મેં કીધું એ તો બરાબર છે બેન, એ તો નોર્મલી લાઈફમાં તો ચાલતું રહે બેન. તો મને કે એ પ્રમાણે સાસુ જમવાનું ના બનાવે, આખો દિવસ બેસી રહે. મને તો કોઈ વાંધો નથી, બેસી હું જમવાનું બનાવું એમાં બી ખામી કાઢે. હું કોકની જોડે વાત કરું તો કે કોક રંડવા જોડે વાત કરે છે. હવે કયો રંડવો છે કે હજુ સુધી ખબર પડતી નથી. પણ બેનનું એવું કેવું છે કે અગર હું કોઈની જોડે વાત જ નથી કરતી તો હું શું લેવા સાંભળું? મેં કીધું બેન એ બરાબર છે તો જુદું લઈ લેવાય ને. મન કે છોકરો એનો વાત માનતો જ નથી ને. મન કે તારી બે છોકરીઓ કે હવે પેદા થઈ ગઈ છે, હવે તું છૂટાછેડા લે તો કોણ તારા જોડે લગ્ન કરશે? મને એવો જવાબ આપે કે હવે હું બી વર્ષથી કે ઘરે જ છું, કે સારું પાત્ર શોધી રહી છું, કે તમે મારી મદદ કરો. મેં કીધું કોઈ વાંધો નથી બેન, તમને બીજી તો કોઈ પ્રોબ્લેમ છે નહીં? કે ના, બીજી કોઈ પ્રોબ્લેમ નથી, બસ ખાલી સારું પાત્ર હોવું જોઈએ. તો જોઈ લો, તમને જે ફોટોમાં બેન દેખાઈ રહી છે એમનું નામ નિધિબેન છે, પંચાલ સમાજમાંથી આવે છે. બે છોકરીઓ છે અને ઉંમર છે બેનની 32 વર્ષ, 10મું ધોરણ પાસ કરેલું છે અને એના મમ્મી પપ્પા ખેતીવાડી કરે છે, જિલ્લા ગામના રહેવાસી છે અને અમદાવાદમાં રહી રહ્યા છે. અર્જન્ટમાં લગ્ન કરવાનો છે. યાદ રાખજો, એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાત, 2-3 દિવસમાં ફેસલો. તો જલ્દી કોલ કરો અને લગ્નની ગોઠવણી કરી જાઓ. યાદ રાખજો મિત્રો, લગ્નની ગોઠવણી ત્યારે જ થશે જ્યારે એકબીજાને ગમશે. નહીં ગમે તો લગ્ન નહીં થાય. યાદ રાખજો, કોઈની વાતોમાં લગ્નની ગોઠવણી ન કરવી. કોઈ તમને એમ કે લગ્ન કરી લે તો લગ્ન થઈ જશે, પછી છૂટાછેડા માટે ફોન કરશો તો છૂટાછેડા થશે નહીં. જિંદગીભર સાથ રહેવું છે, 7 જન્મો સુધી સાથ દેવો છે તો કોલ કરવો. યાદ રાખજો, આપણું ચાર્જેબલ બેઝ વાળું કામ છે, જેમાં પર પ્રોફાઇલ આપણો 2000 રૂપિયા ચાર્જ છે. જેમાં ગમશે તો જ થશે, નકે નહીં થાય. એટલે સામેવાળા પાત્રનો ફોટો નામ જાય, પાત્ર એમ કે કરવું છે તો આગળ વાત વધી જાય, ના પાડે તો ના થાય. અને યાદ રાખજો, એકવાર લગ્નની ગોઠવણી થઈ ગયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો.
કોઈની વાતોમાં લગ્નની ગોઠવણી ન કરવી. ઘણા લોકો એમ કે મારું કરાવી દો એવી રીતે ના થાય, ગમવું જોઈએ, ગમે તો થાય, ના ગમે તો ક્યાં કરાવડાવીએ. તો જોઈ લો, બેનનું નામ છે નિધિબેન પંચાલ, 2 છોકરીઓ છે અને જિલ્લા ગામના રહેવાસી છે. 10મું ધોરણ પાસ કરેલું છે બેને અને 32 વર્ષ ઉંમર છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાત ને 2-3 દિવસમાં ફેસલો. પ્રોબ્લેમ આ જ છે કે સાસુ સસરા અને છોકરો આ 3-4 જણાએ જીવવાનું મુશ્કેલ કરી નાખ્યું. બેનનું કેવું એવું છે, મારી છોકરી કોક છોકરા જોડે રમવા જાય તો એને પ્રોબ્લેમ થાય છે. મારી છોકરી કોકની જોડે વાતો કરે નાની છે ફોનમાં, તો કે છોકરી વિડીયો કોલમાં કોઈક છોકરા જોડે વાત કરે. છોકરીને હજુ ઉંમર જ નથી કે છોકરી શું વાતો કરતી છે. મારી સાસ કે વગર કામના કે મારી ઉપર વેમો કરે છે. હું ગમે તે જોડે બેઠી હોય તો બી પ્રોબ્લેમ થાય છે. મારી ફ્રેન્ડનો ફોન આવ્યો તો હું વાતચીત કરતી હોય તો બી પ્રોબ્લેમ થાય છે. આ બધી સાસુને મારે એ જ કહેવું છે કે સુધરી જાઓ. શું લેવા કોકની દીકરીઓને લગ્ન કરીને ફસાવો છો તમે? શું લેવા? મરી જાઓ. તમારા તો મરી જવું જોઈએ. આવી બિચારી બેન સારી દેખાય છે, બેનને કોઈ પ્રોબ્લેમ નથી, ખાલી સાચની કચ્છના કારણે આ છોકરો એની વાત માનતો નહીં, જુદું લેતો નહીં, એના કારણે બેને છૂટાછેડા લીધેલ છે. બેનને મેં કીધું, બેન રડો છો કેમ? તો મને કે રડવાનું આ જ કારણ હોય ને ભાઈ, જો ને ઘર ચાલતું હતું, એક વેમ છે, એનું કોઈ દવા છે નહીં. ગમે તે ભાઈનો ફોન આવે, ભાઈ કલાક વાત કરે તો વાતચીત થાય, તો હવે શું કરે બેન? તો વાત કરવાની ભાઈના જોડે. ઘરવાળાને શીખવાડે, ઘરવાળો મને આડાવડા શબ્દ બોલો, મારી માના ઉપર ગાળો બોલે, આ તે હું કંટાળી ગઈ. હો મૌલિકભાઈ કે હું બી કંટાળું. મારા મમ્મી પપ્પાને કીધું, મારા મમ્મી પપ્પા તો એક જ વસ્તુ કીધું, તું આ છોકરી લઈને આવતી રહે, એના જોડે તું છૂટાછેડા લઈ લે, આમ બી એ નહીં સુધરે કે નીચ. બોલો, એની મમ્મી એ મારી જોડે વાત કરતી હતી, એ શિલ્પા, એની મમ્મીનું નામ શિલ્પા છે પાછું. શિલ્પા કે મૌલિકભાઈ જો, મારી છોકરીને નિધિને સારી જગ્યાએ લગ્ન કરાવજો, કે મારી છોકરી આ જે કપાદર મારી પેલી મળી છે મારી છોકરીની સાસુ, એ મારી છોકરીનું ઘર વસવા દેતી નથી, હરખી રીતે રહેવા નથી દેતી, બસ ખાલી કચ. તું આમ છે ને તું તેમ છે ને પેલી છે ને ઢકાણી છે ને પૂણીની પોળાણા આ બધું જ છે, કે તારામાં કોઈ ઠેકાણું નહીં, તું આમ છે ને તું આ રીત છે ને. અરે પણ તારે શું લેવા આવું બધું કેવું પડે? તને ખબર નહીં પડતી? તારા છોકરાના નેટ એક તો લગ્ન થયા. મને કે મૌલિકભાઈ, મારી ભૂલ એટલી કે મારી છોકરી એકવાર અફેર કર્યું હતું ને લઈને ભાગી ગઈ હતી, પછી લગ્ન કરાવવાના હતા, લગ્નનું થયું, પછી આ ભાઈ મળી ગયો આવ્યો, અને એના કારણે આ બધી પ્રોબ્લેમ થઈ ગઈ છે. પણ હવે શું કરું કે મૌલિકભાઈ, 2 છોકરીઓ થઈ ગઈ છે કે હવે કોઈ લગ્ન કરવાવાળું છે નહીં, સમાજમાં કોઈ સારો એવો છોકરો મળતો નથી જે નોકરી કરતો હોય ને લગ્ન કરે. તો જોઈ લો, તમને જે પાત્ર દેખાઈ રહ્યું છે, પાત્રનો અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો છે 9313533149. યાદ રાખજો, કોઈ બીજાનો નંબર ના લગાવી દેતા, ને કે લોચા થઈ જશે, પછી સામેવાળો તમને ગાળો બોલશે, બીજું તો કંઈ નહીં થાય. જોઈ લો, નામ છે નિધિબેન અને પંચાલ સમાજમાંથી આવે છે, 2 છોકરીઓ છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. યાદ રાખજો, એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાત ને 2-3 દિવસમાં ફેસલો. મિત્રો, બેન સ્વભાવમાં બી સારા જ છે, બેનમાં કોઈ પ્રોબ્લેમ નથી, ખરાબી સાસુ ને છોકરામાં છે. મને એટલી ખબર પડી, કેમ કે એને મને રેકોર્ડિંગ સંભળાવી, એમાં મેં સાંભળી લીધું કે બેનનો સ્વભાવ કેવો છે. મને અંદાજો આવી જાય કે માણસનું તરત અવાજ સાંભળું ને એટલે તરત ખબર પડી જાય કે આ માણસ કેટલા પાણીમાં છે. એટલે મને કે મૌલિકભાઈ, આવી બધી સાસુ હોય કે શું કરીએ કયો? લગ્ન થઈ જાય ને પછી આવી પ્રોબ્લેમ થાય. મેં કીધું કોઈ વાંધો નહીં, તમે હવે મારા જોડે આવ્યા હો, તમારો કેસ અમે સોલ્વ કરીશું, કમ્પ્લીટ સોલ્વ કરીશું, તમને કોઈ વાંધો નહીં આવે. તો જોઈ લો, તમને આ બેન દેખાઈ રહ્યા છે, નિધિબેન પંચાલ, 2 છોકરીઓ સાથે છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. 32 વર્ષ ઉંમર છે, પપ્પા અને મમ્મી ખેતીવાડી કરે છે જિલ્લામાં, અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અમદાવાદમાં રહી રહ્યા છે બેન, અને આપણા અંદર કોલ આવેલો એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છે, જેથી બેનને સારું પાત્ર મળે. મને એની સાસુ પર થોડી રીચ ચડે છે, એના છોકરા ઉપર, પણ મારે રેકોર્ડિંગમાં બધા સાંભળતા હશે. મારે એક જ વસ્તુ કહેવું છે, આ જે ઘટના ઘટી રહી છે, કાલ તમારી છોકરી જોડે થાય તો તમે શું કરવાના? સુધરી જાઓ. જે તમારી દીકરી છે ને, એમ બીજાની બી દીકરી હોય. આમ તરસોડો ને બોલવાથી ને આ બધું કરવાથી કોઈ જિંદગીનું સોલ્યુશન નહીં. તમે કચ્છ કરશો કે ગમે તે કરશો, સામેવાળી છોકરીની તો વેદનાઓ સમજો. સામેવાળી બી છોકરી, 2 છોકરીની માં છે યાર. તમારી સાસુને આ રેકોર્ડિંગ સાંભળતી તો એને બી કહું છું હું કે બેન જો, આ બેન તમને એમ કે તમે આમ ના કરો, આમ કરો, તો તમારે આ જ કરવું છે, અને તમે પછી ખોટી રીતે બેનને
કહો છો કે તું છૂટાછેડા લઈ રહી છે, જાણી જોઈને લગ્ન કરવા છોડવા માગે છે મારી છોકરાને, અને કે તું બીજા છોકરાને બોલાવે છે એથી કારણથી તું છોડે છે. તને શરમ જેવી છે કે નહીં? તારામાં નાક જેવું છે કે નહીં? કોકની છોકરીને પહેલાં લગ્ન માટે લગ્ન કરો છો, પછી ખોટી રીતે હેરાન કરો છો, અને પછી તમે એમ કહો છો કે ભાઈ મને નથી ગમતું, મને આમ છે ને તેમ છે. તને થોડું શરમ આવવું જોઈએ. શરમ તને આ કોને આવું બધું શીખવાડ્યું? આવી રીતે કચ્છ શું લેવા કરે છે બેન? શું લેવા? માનવ બની દે ને, યમરાજ બને તો પછી યમરાજ તને બોલાવી લેશે પાછું. પણ કોઈ વાંધો નથી, હવે છોકરાને સબક મળશે જ, કેમ કે હવે આપણા જોડે આ કેસ આવ્યો છે એટલે આપણે પરફેક્ટ સોલ્વ કરીશું. બેન મને જેવી રીતે કહેતા હતા, બેને 2 વાર તો રોઈ લીધું. મેં કીધું રોવાની જરૂર છે નહીં બેન, હવે તમે આવ્યા છો. મને કે મૌલિકભાઈ બસ આ જ પ્રોબ્લેમ છે કે ભાઈ જો ને મારી સાસુ ને મારો ઘરવાળો મારો જીવવાનું મુશ્કેલ કરી નાખ્યું છે ભાઈ. મેં કીધું કરું હું? મને કે આ જ છે, જો ને કચ દરરોજના ઝઘડા. હવે મેં લગ્નનું છૂટાછેડા લઈ લીધા. હવે મને ફોન કરી એમ કે તું તો બીજા ભાઈને બોલાવે છે અને તારા કારણે જ આ બધું થઈ રહ્યું છે. તું મારા છોકરાના, એની સાસુ કે તું મારા છોકરાના જિંદગીમાંથી નીકળી ગઈ તે સારું કર્યું, ન કે તારા જેવી રંડી હોત ને કે આટલી ગળા કે મારા છોકરાની બલી કરી નાખ્યો. મારા ગાળે નથી બોલવી, પણ આવી સાસુ હોય એટલે મારે બોલવી પડે છે કે ભાઈ આવું હું લેવા કરતી છે બેન? તું ખોટી તારી સમાજની હું લેવા બદનામી કરતી છે? આ છોકરી બિચારી એના ઘરે રહેતી હતી, બસ ખાલી જમવાનું બનાવે તો પ્રોબ્લેમ થાય, સંડાસ જવા જાય તો પ્રોબ્લેમ થાય, કોકની જોડે ફોનમાં વાત કરે તો જ પ્રોબ્લેમ થાય, બધી વસ્તુથી પ્રોબ્લેમ થાય. તો ભાઈ હું લેવા લગ્ન કરાવાય? તારા છોકરાને લગ્ન જ ના કરાવાય, કુંવારો રખાય. તો મિત્રો આ અર્જન્ટવાળો કેસ આવી ગયો છે, જેને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. નિધિબેન પંચાલ સમાજમાંથી આવે છે અને છૂટાછેડા લીધેલ છે. 2 દીકરી છે અને 32 વર્ષ ઉંમર છે અને 2ને 10મું ધોરણ પાસ કરેલું છે. મમ્મી પપ્પા ખેતીવાડીનું કામ કરે છે. અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાત ને 2-3 દિવસમાં ફેસલો. પણ યાદ રાખજો, જો લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. અને અગર જલ્દી છૂટાછેડાની તમે માંગ કરો છો તો જે આપણો 4 લાખ રૂપિયા ચાર્જ રાખેલ છે એ 4 લાખ રૂપિયા તમારે ભરવા રહેશે અને પછી છૂટાછેડા લેવાના રહેશે. મિત્રો આપણી વિડીયોની નીચે એક ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, જેમાં તમે બૂટ અને ચંપલ તમારા ઘર માટે ખરીદી શકો છો. અને આ પાત્ર જોડે જો તમે લગ્ન કરવા માગતો હો તો આ નંબર ડાયલ કરજો 9313533149. એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાતના 2-3 દિવસમાં ફેસલો. મિત્રો આપણી એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે, જેમાં તમે ગુજરાતી મહિલાઓ જોડે ઓનલાઈન વાતચીત કરી અને તમારા લગ્નની ગોઠવણી કરી શકો છો. વધુ જાણકારી માટે આ નંબર ડાયલ કરજો 9313533149. આપણું ચાર્જેબલ બેઝવાળું કામ છે, જેમાં પર પ્રોફાઇલ 2000 રૂપિયા છે. જો મિત્રો તમારું બ્રેકઅપ થઈ ગયું છે અને તમે સામેવાળા પાત્રને તમારું બનાવવા માગો છો અને તમે એવું વિચારો છો કે આની જોડે જ રહેવું છે, તો તમે મને કોલ કરો આ નંબર પર 9313533149. આપણી બાજુ એનું બી સોલ્યુશન છે કે જેથી એ છોકરી પાછી તમારી લાઈફમાં આવે. બરાબર? તો વિડીયોને લાઈક અને શેર કરજો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરો અને કોલ કરો.